લેહ લદ્દાખના જન આંદોલનને નર્મદા જિલ્લાના કોંગ્રેસનો મજબૂત સમર્થન। આજે ગડેશ્વર મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રપતિને ઉલ્લેખીને આવેદનપત્ર આપ્યું। લેહ લદ્દાખ ખાતે ચાલી રહેલા સ્વાયત્ત લોકતંત્રની પુનઃસ્થાપના માટેના જન આંદોલનના સમર્થનમાં આ આવેદનપત્ર ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ઉલ્લેખીને આપવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે તેઓ કેન્દ્ર સરકાર અને લદ્દાખના આંદોલનકારીઓ વચ્ચે સંવાદ અને સમાધાન માટે હસ્તક્ષેપ કરે, જેથી લોકશાહી મૂલ્યોની રક્ષા સાથે પ્રજાના હકોનું પુનઃસ્થાપન થઈ શકે। ભારત દેશમાં સમગ્ર તાલુકે અને જિલ્લામાં સોનમ વાંગચુકને રિહા કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। એ અનુસંધાનમાં અમે ગરુડેશ્વર તાલુકાના રહેવાસીઓ, અમારા નર્મદા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શ્રી રણજીતભાઈ તડવી, તાલુકા પ્રમુખ શૈલેષભાઈ તડવી, હું ચંદ્રકાંત તડવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટ્રાઇબલ વિભાગના ઉપપ્રમુખ તથા ચૂંટાયેલા અમારા પંચાયતના સભ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે આવી અને મામલતદાર કચેરીમાં મહામહિમ રાષ્ટ્રપતિજીને અમે એક આવેદનપત્ર રજૂ કર્યું છે અને એમાં સોનમ વાંગચુક કે જેમને ખોટી રીતે NSA લગાડીને કેદ કરવામાં આવ્યા છે એમની મુક્તિ માટે અમે માગણી કરી છે। ખરેખર સરકારે 2019ની ચૂંટણીમાં લેહ લદ્દાખને અલગ દરજ્જો આપવાની તથા 6ઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની એમની સામે એક લાલચના રૂપે એક એમને વાયદો કર્યો હતો, લેખિતમાં આપ્યું હતું, પરંતુ આજે સરકાર એ પાડવા દઈ રહી નથી। જેથી કરીને સોનમ વાંગચુક 19 દિવસના ઉપવાસ પર બેઠા હતા, તે બી 20 ડિગ્રી -ડિગ્રીમાં તાપમાન હેઠળ, છતાં તેમને ખોટી રીતે NSA લગાડી અને ઉદયપુરની જેલમાં રાખવામાં આવ્યા છે। એની સામે અમે સખત વિરોધ કરીએ છીએ અને માગણી કરીએ છીએ કે એમને તાત્કાલિક રિહા કરવામાં આવે અને લેહ લદ્દાખમાં 90% આદિવાસી વસ્તી છે, જેથી કરીને 6ઠ્ઠી અનુસૂચિ લાગુ કરવામાં આવે અને લેહ લદ્દાખને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે। હાલમાં જ સુપ્રીમ કોર્ટના જજ CJI શ્રી ગવાઈ સાહેબ પર મનુવાદી વિચારો ધરાવતા એક ઈસમે, એક વકીલે જૂતું ફેંક્યું હતું। આ મનુવાદને પાછો લાવવાની તથા જાતિવાદ વકરાવવાની આ જે વૃત્તિઓ વિકસિત થઈ રહી છે એની સામે સરકાર લાલ આંખ કરે, પગલાં ભરે અને SC ST OBC અને સુરક્ષા આપે। ભારતનું સંવિધાન સર્વોપરી છે, કોઈ એનાથી સર્વોપરી છે નહીં। એમના પછીનો રક્ષક માટે સુપ્રીમ કોર્ટને એની સત્તા આપેલી છે, જેથી કરીને અમે સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરીએ છીએ અને મહામહિમ રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે આ સંવિધાનનું પૂરેપૂરું રક્ષણ થાય।